લીધો કાંઈ નિર્ણય લીધો કાંઈ ધંધામાં કાંઈ બિઝનેસમાં કે કાંઈ નાના મોટા રિસ્ક લેવામાં અથવા તો નાના મોટા ધંધામાં જવાનો કાંઈ નિર્ણય લીધો કે નહીં? નહીં, બસ હજી બધાની વાતો, હજી સગા સંબંધીઓ એ જ બધું નડે છે અને હજી પણ અલગ અલગ લોકોની બસ રાય જ લેવી છે, પોતે કાંઈ કરવું જ નથી. તારીખ જુઓ, તારીખ 2025 ટૂંક સમયમાં પૂરું થઈ જશે. દિવાળી કાલ આવીને વહી જશે અને હજી તમે એ જ વિચારવામાં છો કે હું કરું કે ન કરું, નુકસાનીમાં જાય કે ખોટમાં જાય તો હું કરીશ ને. આ બધા વિચારમાં 2026ની દિવાળી પણ આવી જશે, 2025ની વહી પણ જશે અને તમે હજી ફક્ત વિચારો છો કે મારે શું કરવું જોઈએ, કરવું કે ન કરવું. જ્યારે પહેલી વખત ફટાકડો ફોડતા શીખ્યા હતા ને ત્યારે પપ્પાએ કે મમ્મીએ શીખવાડ્યું હશે અને કીધું હશે બીજ તો ક્યારેય ફટાકડાનો આનંદ નહીં લઈ શકી. એટલે એકાદ વખત કદાચ ને એવો નાનો હુનો ફટાકડો હાથમાં પણ ફૂટી ગયો હશે પણ મજા આવી હતી ને. એ જ રીતે નાનું હુનું નુકસાની પણ આવશે, નાની હુની તકલીફ પણ પડશે અને એ તકલીફમાં ધીમે ધીમે મજા આવવા મળશે, શીખવા પણ મળશે. એટલે હજી સમય જાજો ગયો નથી અને આ વિડીયો તમારા માટે જ છે. જે તમે જુઓ છો ને એ તમારા માટે જ છે. પણ જો તમે કંઈક નક્કી કરી લ્યો આ સમયે અને આગળ વધવા માટે, મારો સજેશન ક્યારેય કોઈને એવો નથી કે તમે આ જ કામ કરો, પણ ગમે કામ કરો. કારણ કે સમય અત્યારે હાથમાંથી છે ને, પહેલા એમ કહેતા દરિયાની રેતની જેમ જાય છે, પણ મારું કેવું એમ છે કે અત્યારે રેતની જેમ છે, પાણીની જેમ જાય છે. કેમ કે રેત પહેલા શું છે, જાય ખબર પડતી, ધીમે ધીમે થોડીક વાર લાગતી, 2-5 સેકન્ડ લાગતી. અત્યારે પાણી છે ને એમાં વાર પણ નથી લાગતી અને એ હાથમાંથી એવી રીતના જાય છે, ગમે એટલી મુઠ્ઠી ભરો ખબર જ નથી રહેતી. એટલે સમયની કદર કરો, સમયની સાથે વિચારો અને લોકોની વાતોને ટાળો. શક્ય હોય એટલું વહેલા, શક્ય હોય એટલું પોતાના પર લઈને કંઈક કામ આદરો. કારણ કે કામ જ્યાં સુધી તમે શરૂ જ નહીં કરો ને ત્યાં સુધી કોઈ અનુભવ નથી થવાનો. બાકી આપ સૌને એડવાન્સમાં હેપી દિવાળી.